સુરતમાં રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂના અડ્ડાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે। કથિત વહીવટદાર સુનિલ ચૌધરી નશાની હાલતમાં દારૂ વેચાણ કરાવતા જનતા રેડમાં ઝડપાયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સુરત રેલવે પોલીસ સ્ટેશન પાછળ દારૂના ગેરકાયદેસર અડ્ડા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ કથિત વહીવટદાર સુનિલ ચૌધરી પોતે જ દારૂનો ધંધો ચલાવતો હતો અને પોતાના ઓળખીતા મારફતે વેચાણ કરાવતો હતો। સ્થાનિક લોકોએ ગત રાત્રે જનતા રેડ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આક્ષેપ છે કે સુનિલ ચૌધરી નશાની હાલતમાં ત્યાં હાજર હતો અને તેને રંગે હાથ ઝડપાયો, પરંતુ બાદમાં ભાગી જવામાં સફળ રહ્યો। માહિતી મુજબ વર્ષ 2022માં પણ આ જ સ્થળે વિજિલન્સ ની રેડ થઈ ચૂકી છે। તે સમયે પણ સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા સામે આવી હતી। હવે ફરી એ જ સ્થળે દારૂનો ધંધો શરૂ થવાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। આ મામલે અધિકારી સામે પણ સેટિંગના આક્ષેપો થતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે। હાલ સત્તાવાર પુષ્ટિ અને વધુ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે। મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગડાવત। ગઈકાલે સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ હતો। સમગ્ર ઘટના એવી હતી સાહેબ, 9 થી 10 ના ગાળામાં સુરત રેલવે સ્ટેશન ઉપર પાણીની ટાંકી પાછળ દારૂનો ધંધો વેચાણ થઈ રહ્યો હતો। ત્યાં પોતે સુનિલ ચૌધરી વહીવટદાર ત્યાં દારૂ પીતો હતો। એ સીસીટીવી ના ફોટો દેખાડે કે એ માલ કચ્છમાં માલ લાવી પોતે દારૂ વેચાણ કરી રહ્યો હતો। એ એક માણસને સાથે રાખીને બોલો નામ છે એનો, એ બધા અહીંયાના તમામ નાના મોટા અહીંયાના સ્થાનિક અધિકારીઓને, મોટા અધિકારીનો આઈજી અને ડીએસપી એવા દીપક ગોર સાહેબનો વહીવટદાર છે। એ આ ઉઘરાણી કરીને પોતે તમામ દારૂનો તમામ પૈસો એ ઉચ્ચ અધિકારીને સુધી મોકલે છે। જે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો તેમાં હકીકત શું હતી? હકીકત એવી હતી સાહેબ, અમને એક મેસેજ મળ્યો કે ત્યાં દારૂ પાણીની ટાંકી ઉપર દારૂ વેચાણ થઈ રહ્યો છે। ત્યાં દારૂનો ધંધો એ પોતે કરી રહ્યો હતો અને દારૂ ત્યાં વેચાતો હતો અને પોતે દારૂ ત્યાં બિયર પીતો હતો। તો એમને અમે લાઈવ વિડીયો કરીને એને ત્યાંથી અમે લઈને આવ્યા ત્યાં પીઆઈ ની સામે લઈને આવ્યા કે સાહેબ કંટ્રોલમાં અમે જાણ કરી છે ને આનું તમે કઈ એક્શન લો। સ્થાનિક પોલીસ સ્ટેશને શું પગલાં ભર્યા છે? સ્થાનિક પોલીસે પીઆઈ ની રૂબરૂમાં લાઈવ વિડીયોમાં સ્થાનિક પીઆઈ ને અમે કંટ્રોલમાં જઈને પીઆઈ ને મેં ભલામણ કરી સાહેબ તમારી સામે આ થઈ રહ્યું છે એનું કઈ એક્શન લ્યો। એ કોઈએ એક્શન ના કંટ્રોલ લીધો ના કોઈ પીઆઈ એક્શન લીધો। એ ત્યાંથી ભાગી જતો લાઈવ વિડીયો છે સાહેબ। આમના પ્રેસ નિવેદનને નિમંત્રણ છે, આજે આપ શ્રી આને ફોરવર્ડ કરો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।